નમસ્તે મિત્રો, હું હિરલ નીરવ શાહ હિનિશા કેરમાંથી આજે આપણે વાળની માવજત બેઝિક કેર કેવી રીતે કરીશું એના વિશે તમને જણાવી રહી છું. જેના વાળ લાંબા હોય એ જનરલી વાળ ધોઈને નીકળે ત્યારે આ રીતે વાળમાં ટુવાલ ભરાવીને આવતા હોય છે, જેનાથી પાણી ટપકે નહીં. અચ્છા, આ થયા પછી જે સૌથી પહેલું કામ કરતા હોય છે એ ટુવાલથી આમ કરીને વાળને ખંચેરવાનું. આ વસ્તુ કદી કરવી નહીં. આનાથી આપણા વાળના જે મૂળ હોય છે એ ખૂબ જ નાજુક હોય છે અને એ તૂટી જવાનો ભય રહેતો હોય છે. હવે આપણે જ્યારે વાળની ગૂંચ કાઢવાની ચાલુ કરતા હોઈએ છીએ, સૌથી પહેલા બને ત્યાં સુધી તમારા વાળના 2 ભાગ કરી લો. બંને ભાગ બને એટલા સરખા પ્રમાણમાં, જેનાથી આપણને ખ્યાલ આવે કે આપણા બધા જ વાળ ચોખ્ખા ધોવાઈ ગયેલા છે. હવે ગૂંચ કાઢવા માટે આપણે કાંસકાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ કોમ, જેને ગૂંચ કાઢવા માટેનો જ કાંસકો કહેવામાં આવે છે, આનો ઉપયોગ કરવો જોઈએ. આ જે સામાન્ય કાંસકો છે એમાં જે મોટી બાજુ હોય એનો ઉપયોગ આપણે જ્યારે વાળ ઓળતા હોઈએ ત્યારે કરવાનો, અને જે નાની બાજુ છે એને ફિનિશિંગ આપવા માટે આનો ઉપયોગ કરવાનો. ઘણા બધા હોય છે જે આનાથી જ ગૂંચ કાઢવાનો પ્રયત્ન કરતા હોય છે અને ખેંચી ખેંચીને ગૂંચ કાઢે એ વસ્તુ ખોટી છે, કારણ કે એનાથી આપણા વાળ વધારે તૂટે છે. હવે જ્યારે આપણે ગૂંચ કાઢવાની ચાલુ કરવાની છે, ક્યારેય ગૂંચ અહીંયાથી નથી કાઢવાની, ઉપરથી નહીં, હંમેશા ગૂંચ નીચેથી કાઢવાની ચાલુ કરવાની. ધીમે 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 તમે આ રીતે તમારા વાળની ગૂંચ કાઢવાની, અને જે 1, 2, 3 વાળ જે તમારા વાળ કાંસકામાં આવે છે એને સાચવીને લઈ અને સાઈડમાં મૂકી દેવાના. આ રીતે જ્યારે આપણે ગૂંચ કાઢતા હોઈએ છીએ તે નીચેથી પહેલા ગૂંચ કાઢી ધીમે ધીમે આગળ વધતા રહેવાનું, અને એમ કરતા કરતા છેકથી છેક સુધીના આપણા વાળ એકદમ સરસ રીતે ગૂંચ કાઢી અને છૂટા કરી દેવાના. આ કર્યા પછી જે તમે બંને બાજુ તમે સરસ રીતે ગૂંચ કાઢી લો એ પછી ઘણા બધા તરત ને તરત જ વાળ ઊંચા કરી દેતા હોય છે, અંબોળો વાળી દેતા હોય છે, અથવા તો મોટા મોટા ક્લચર્સ લગાડતા હોય છે. આનાથી પણ વાળના મૂળને નુકસાન થાય છે અને વાળ તૂટવાનો ભય રહે છે. એ જગ્યાએ આવું નાનું ક્લચર લઈ અને તમે થોડોક સમય માટે આવી રીતે વાળમાં નાનું ક્લચર ભરાઈને રાખી શકો છો. એ પણ થોડું સોફ્ટલી ભરાવાનું, બહુ જ ટાઈટ વાળ કરવાની જરૂર નથી.